આપણા વડીલો એવું કહેતા કે સવારનો બ્રેકફાસ્ટ છે ને એ થોડો હેવી હોવો જોઈએ, કેમ કે એનાથી આખો દિવસ શરીરમાં એનર્જી જળવાઈ રહે. તો આજે આપણે એકદમ હેલ્ધી, ચટપટો, ટેસ્ટી અને જો તમારા ઘરમાં બાળકોથી લઈને મોટા દૂધી ના ખાતા હોય ને તો આ હાંડવો એક વખત બનાવજો, ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે એકદમ પોચો રૂ જેવો બહારથી એકદમ ક્રિસ્પી દૂધીનો હાંડવો બનાવીશું. એટલો સરસ બનશે ને, અને એ પણ ઇન્સ્ટન્ટ બનાવીશું, દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર બનાવીશું. તો ચાલો બનાવીએ. તો ઇન્સ્ટન્ટ દૂધીનો હાંડવો બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલો ઝીણો સોજી લીધેલો છે. એની અંદર આપણે 1/4 કપ જેટલું ખાટું દહીં એડ કરીશું. સોજી તમે મોટો ઝીણો કોઈ પણ લઈ શકો છો, અને 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને એ પછી આ રીતે મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી એડ કરતા છે ને એકદમ ઘટ બેટર તૈયાર કરી લઈશું. આ હાંડવો છે ને એ ફક્ત ને ફક્ત 15 થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તમે આ રીતે બેટરને સવારમાં જ્યારે પલાળી લેશો ને તો પણ જો સવારમાં બાળકોને તમારે આપવું હશે ને લંચ બોક્સમાં તો પણ તમે આપી શકશો. એટલો ઝટપટ બનશે અને એટલો ટેસ્ટી ક્રિસ્પી બનશે. પણ આ ટીપ સાથે બનાવજો ને તો મસ્ત બનશે. તો આ રીતનું ઘટ બેટર તૈયાર કરી લઈશું. બેટર અત્યારે આપણે વધારે પડતું પતલું નથી કરવાનું. હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું હળદર પાવડર એડ કરી લઈશું. કેમ કે હળદર પાવડર છે ને એ આપણે બેટરમાં જ એડ કરવાનો છે. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે જ્યારે ઢોકળા કે હાંડવો બનાવતા હોય ને ત્યારે રેડ સ્પોટ આવી જાય છે. તો તમે જ્યારે બનાવવાના હોય ને ત્યારે તમારે ક્યારેય હળદર પાવડરનો ઉપયોગ નહીં કરવાનો. આ રીતે બેટરમાં પહેલાં જ એડ કરી દેવાનો અને એને થોડીક વાર આપણે રેસ્ટ આપી દેવા માટે મૂકી દેવાનો. એનાથી છે ને તમારે રેડ સ્પોટ નહીં આવે અને ઢોકળા કે હાંડવો તમારો સરસ બનશે. હવે 10 થી 15 મિનિટ રેસ્ટ આપી લઈશું. અને અહીંયા મેં મીડિયમ સાઇઝની દૂધી લીધી છે. એમાંથી હું અડધી દૂધી યુઝ કરું છું. તો આ રીતે એની છાલને આપણે કાઢી લઈશું. તમે જેટલી દૂધી એડ કરવી હોય એટલી કરી શકો છો. કેમ કે આની અંદર દૂધી એડ કરશો ને તો તમારા ઘરમાં ખબર પણ નહીં પડે તો કે તમે હાંડવાની અંદર ભરપૂર પ્રમાણમાં દૂધીનો ઉપયોગ કર્યો છે. ઘણા બાળકો શાક પણ નથી ખાતા હોતા દૂધી, અને દૂધી છે ને એ બોડી માટે બહુ જ ઠંડી છે, તો ખાવી પણ જરૂરી છે. તો આ રીતે દૂધીની છાલ કાઢી લઈશું અને ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું. હું આ રીતે એકદમ ઝીણા ગ્રેટરની મદદથી ગ્રેટ કરી રહી છું. હવે આપણે દૂધીનું પાણી નથી કાઢવાનું. દૂધીના પાણીથી હજી આપણું બેટર છે ને એકદમ સરસ એવું સેટ થઈ જશે. તો આ રીતે ઝીણા ગ્રેટરથી મેં ગ્રેટ કરી લીધેલું છે. બેટરને રેસ્ટ આપતા લગભગ 9 થી 10 મિનિટ થઈ છે. વધારે પણ રેસ્ટ મેં નથી આપ્યો. બસ 10 મિનિટ તમે રેસ્ટ આપશો ને ત્યાં જ તમારું બેટર સરસ રીતે સેટ થઈ જશે. હવે મને થોડું બેટરમાં વધારે ઘટ લાગે છે એટલે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. પાણીને છે ને એ આપણે સેટ પાછળથી બેટરમાં કરવાનું છે. પહેલેથી વધારે પાણી નથી એડ કરવાનું. અને દૂધી પણ એડ કરું છું એટલે દૂધીનું પાણી વધારે છૂટશે. એટલા માટે પાણી આપણે ઓછું એડ કરીશું. તો 1 કપ જેટલી દૂધી થઈ છે તો આપણે ખમણેલી દૂધી એડ કરીશું. 1 મોટી ચમચી જેટલું લસણ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. અને અહીંયા મેં 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર લીધેલો છે તો એને પણ એડ કરીશું. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. તીખાસ પ્રમાણે તમારે અહીંયા મરચું પાવડર અને લીલા મરચાં છે ને ઓછા વધારે તમે કરી શકો છો. વધારે તીખું ખાતા હોય તો થોડા વધારે એડ કરવાના, અને ઓછું ખાતા હોય તો થોડું ઓછું એડ કરવાનું. અને અહીંયા મેં શેકેલા જીરાનો પાવડર લીધેલો છે, 1/4 ચમચી જેટલો એડ કર્યો છે. લીલા સમારેલા ધાણા 1 મુઠ્ઠી જેટલા એડ કરીશું. અને બેટરમાં બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તમે બેટર જોઈ શકશો, કેમ કે આપણે દૂધી એડ કર્યું છે ને દૂધીનું પાણી આપણે જરાય નથી કાઢ્યું એટલે બેટર છે ને એકદમ સરસ રીતે પરફેક્ટ થઈ ગયું છે. હાંડવા માટે આપણે વધારે ઢીલું બેટર નથી રહેવાનું. હવે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે 1 પેકેટ ઈનો એડ કરી દઈશું અને ઉપર ઈનોને એક્ટિવેટ કરવા થોડું પાણી એડ કરીશું. તમે સોડા પણ એડ કરી શકો છો, પણ સોડા જ્યારે એડ કરો ને ત્યારે અડધી ચમચી સોડા લેવાનો છે અને એને પાણીમાં પલાળીને એડ કરવાનો છે, જેથી હાંડવામાં રેડ સ્પોટ નહીં આવે અને એકદમ સોફ્ટ થશે. અને આ રીતે જો ઈનો એડ કરતા હોય તો ઈનો આ રીતે ઉપરથી એડ કરી લેવાનો. થોડું પાણી એક્ટિવેટ કરવા એડ કરીને મિક્સ કરી લઈશું. સરસ રીતે બેટર ફૂલી ગયું છે. હવે પેનની અંદર 1 ચમચી તેલ એડ કરીશું. થોડી એવી રાઈ ફૂટવા લાગે એટલે સૂકા મરચાંના કટકા મેં આ રીતે કટ કરી દીધેલા છે એને એડ કરીશું. થોડા એવા મીઠા લીમડાના પાન અને તલ એડ કરી લઈશું અને 2 ડોયા જેટલું બેટરને એડ કરી લઈશું. હું અત્યારે નાના હાંડવા બનાવી રહી છું. તમે મોટા નાના કડાઈ તમારી જેટલી સમય એટલે તમે બનાવી શકો છો. તો આ રીતે બેટરને સરસ સ્પ્રેડ કરી લઈશું. ઉપરથી તલ એડ કરીને ઢાંકીને 5 મિનિટ સુધી કૂક થવા દઈશું. અને હાંડવો જ્યારે બનાવો ને ત્યારે એને લો ગેસની ફ્લેમ પર કૂક કરવાનો, જેથી અંદરથી કાચો ના રહે અને બહારથી જે પડ છે ને એ એકદમ ક્રિસ્પી થાય. અમારા ઘરમાં તો આ રીતે બધાને ક્રિસ્પી હાંડવો જ ગમે છે એટલે હું વધારે થોડો ક્રિસ્પી કરી રહી છું. તમને એકદમ સોફ્ટ જોઈતો હોય તો તમારે ઓછો ક્રિસ્પી કરવાનો. બંને સાઈડ તમે જોઈ શકો છો કેટલો સરસ ક્રિસ્પી હાંડવો તૈયાર થઈ ગયો છે. આ હાંડવો મેં તેલમાં બનાવ્યો છે. તમે બટરમાં પણ બનાવી શકો છો તો પણ એનો ટેસ્ટ એકદમ સરસ આવશે. બંને સાઈડ એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે એને પ્લેટમાં કાઢીને ઠંડો કરી લઈશું. હાંડવો ઠંડો થઈ જાય
એટલે એને પીઝા કટરની મદદથી કે છરીની મદદથી કટ કરી લઈશું. તો હાંડવાના પીસીસ કરી લઈશું અને બાળકોને તમે આ રીતે કટ કરીને લંચ બોક્સમાં ચટણી સાથે કેચઅપ સાથે પણ આપી શકો છો. બાળકો ખુશીથી ખાશે. લંચ બોક્સ ક્યારે પાછો નહીં લાવે, એટલો ટેસ્ટી બનશે. સવારના નાસ્તામાં પણ દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર તમે બનાવી શકો છો. હાંડવો તમે જુઓ કેટલો સરસ બન્યો, એકદમ પરફેક્ટ હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ હાંડવો મેં અત્યારે ધાણા ફુદીનાની તીખી તમતમતી ચટણી સાથે સર્વ કર્યો છે. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. એટલો ટેસ્ટી અને એટલો મસ્ત બનીને તૈયાર થઈ જશે. ક્રિસ્પી હાંડવો. તો આ રીતે બાળકોને લંચ બોક્સમાં આપણે પેક કરીને પણ આપી શકશું. તો કેવી લાગી આજની મારી ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી એ પણ જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.